જામનગરનું આપણું આ WHO કેન્દ્ર જ્યારે બનવા જઈ રહ્યું હોય ત્યારે હું જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને તો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આખા બજેટમાં મજબૂતીથી જામનગરનો ઉલ્લેખ કરવા માટે, જામનગરને આ સુવિધા આપવા માટે અને ભવિષ્યમાં આ સુવિધાના માધ્યમથી ટ્રેડિશનલ મેડિસિન ની દિશામાં જામનગરનું એક મજબૂત નામ આખા વિશ્વમાં અંકિત કરવા માટે હું એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. કે બજેટમાં એકમાત્ર ક્ષેત્રનો ઉલ્લેખ થયો હોય સ્પષ્ટ, જેને ડાયરેક્ટ એક બેનિફિટ મળ્યો હોય તો એ જામનગર સંસદીય ક્ષેત્ર છે. ભારતનું એન્શ્યોર કરતું રહે એ પ્રકારે ઇન્ફ્લેશન અને અન્ય બધી જ વાત ધ્યાનમાં રાખી ચાર જે મુખ્ય પાયાઓ બજેટના હોય એ એક બેલેન્સ રીતે એ પાયાઓ આગળ વધે આખું બજેટ આપણા વચ્ચે મૂકવામાં આવ્યું છે. ત્યારે મને ખાતરી છે જે વિકસિત ભારતની પરિકલ્પના લઈ અને આપણે આગળ વધી રહ્યા છીએ મોદી સાહેબના નેતૃત્વમાં, એને સાકાર કરતું અથવા એને વધુ મજબૂતી આપતું આ બજેટ છે. ત્યારે આવતા વર્ષે આ 1 વર્ષનું આજે બજેટ આપણી વચ્ચે મૂકવામાં આવ્યું છે, એમાં આપણે સૌને 1 વર્ષની અંદર ભારત દેશ મજબૂતીથી, દેશની જ્યારે આજે ચોથી સૌથી મોટી ઇકોનોમી હોય ત્યારે આવતા દિવસોમાં એ ત્રીજું અને બીજા સ્થાને આપણને પહોંચતી ક્યાંક આવતા વર્ષ સુધીમાં દેખાશે એ પ્રકારનું પણ આ બજેટ છે. ત્યારે સર્વાંગી વિકાસ તરફ આપણે લઈ જતું, દરેક વર્ગને આવરી લેતું, દરેક સેક્ટરને આવરી લેતું આ વિકાસલક્ષી બજેટ બદલ અને એમાં જામનગર સંસદીય ક્ષેત્રના એક વિશેષ ઉલ્લેખ અને સુવિધા બદલ હું માનનીય પ્રધાનમંત્રી શ્રી, માનનીય વિત્તમંત્રી શ્રી અને આપણા સર્વે નાગરિકોને અભિવાદિત કરી અને વિશેષ આભાર આ બંને આપણા મહાનુભાવોનો માનું.